તો ભાઈ આજે આપણે ગારિયાધારમાં આવ્યા હતા A to Z કલેક્શનમાં અને આપણા ભાઈ આપણને મળી ગયા છે. શું નામ તમારું? કાળુભાઈ. કાળુભાઈ. પણ કાળુભાઈનો એક સીન એવો આવ્યો છે ને એમાં મારાથી બોલાઈ ગયું ડમ્પર્યું. એટલે હવે ગારિયાધારના રહેવાસી હોય તો તમે ભાઈ પ્લીઝ ભાઈને ડમ્પર્યું ન કહેતા. એ તો ખાલી બધી હસી મજાક હોય. કેમ ભાઈ? બરોબર છે. હવે હું એક તમને સવાલ પૂછું નાનકડો. એવી કઈ વસ્તુ કે મરદમાં 2 હોય લેડીઝમાં 3 હોય? હા ઈ ક્યાં લેવા જાય? ઈ ક્યાં એટલે સાચો સવાલ છે, ખરાબ પણ ઈ ગોતવા ક્યાં છે ખબર ન હોય. મરદમાં 2 લેડીઝમાં 3 હોય. ભાઈ આપણને નથી ખબર હોય, તમને પૂછો, તમે જવાબ દો. કાળુભાઈ મને તમે શિફ્ટીમાં લ્યો માં યાર. ડમ્પર્યું છો ને યાર, આવું નો કરો છો યાર. ખબર હશે ક્યાં લેવા જાવ. વજન અમે કેટલું? તમને તો જવાબ નહીં આપો ને કાળુભાઈ. 94 કિલો. 94 તો ખાલી પેટ છે. હરીભાઈ જવાબ નહીં આપે તો આમ ડમ્ફર્યું કેવું હોય ને તો તમે ડમ્પર્યું કેજો ભાઈ. ગારિયાધારથી તમે જોતા હોય તો ભાઈને કેજો જે જવાબ હોય ઈ. લગન થઈ ગયા કે વાંઢા છો? બાકી તે થઈ ગયા ભાવનગર સારું છે. શાયરી કહી દો, શાયરી. ક્યાં હારી? ઇમામવાડા મસ્જિદ પાસે. તલાવડીમાં? હા લે તો મારે તો હાવ નજીક છે. હાવ નજીક. હાહરિયું ન્યા છે તો તમે અહીંયા કેમ? હા, રહેવાનું ગામ છે ત્યાં જોઈને તો બાપુ. ન્યા આવ્યું જવાય નહીં યાર હવે. ઘર જમાઈ નથી જાવું ભાઈ. નહીં એમાં એવું છે ભાઈ, ઘર જમાઈમાં હું હાહરિયું મજબૂત હોય ને તો વ્યુ જવાય. હોવી જોઈએ, નકર ન હોય. તો ભાઈ ઘર જમાઈ જવાની ના પાડે છે. હા એમ. આમ ઈચ્છા ખરી? નહીં કોઈ દી નહીં, જરાય નહીં. કોઈ દી નહીં. તો આને કહેવાય મરદ માણસ. ગમે એવો હાલ હોય પણ હારિયામાં નથી જવાનું થતું, રાણો રાણાની રીતે. બરાબર ને? રાણાની બરોબર. 2 રોટલી ઓછી ખાવું પણ હારિયામાં નથી જવું. નથી જવાનું ઘર જમાઈ.